હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. અત્યારે હું વાંચું છું બંધારણ, કારણ કે હવે રિવિઝન સ્ટાર્ટ કરી દીધું છે. જે આગળ તમને ખબર પડી જશે શું કામ. અત્યારે હું આવી ગઈ છું ઝેરોક્સ કરાવવા મેડિકલમાં. ઓકે, અમારા ગામ બહુ ઊંચા લેવલનું છે અને અમારે ઝેરોક્સ કરાવવા માટે મેડિકલમાં જવું પડે છે. એવું છે. અત્યારે શેરીમાં કોઈ છે નહીં અને બપોરનો થોડોક ટાઈમ થઈ ગયો છે, એટલે કોઈ કાળો કાગળો રખડતો નથી શેરીમાં. અને હું ઝેરોક્સ કરાવીને જાઉં છું ઘરે. તો ઝેરોક્સ થઈ ગઈ છે. અત્યાર સુધી હું બ્લેન્ક પેજમાં લખતી હતી, પણ આવી રીતે મેં પ્રિન્ટ નહોતી કઢાવેલી અને હું મારી રીતે બુકમાં જ લખતી હતી. તો આજે હું પ્રિન્ટ કઢાવી છું. એમાં એ ભાઈ લોચો કરી નાખ્યો. એમાં અડધા પેજ આ છે ને આખું ફોલ્ડર, એમાં અડધા પેજમાં તો એને પ્રિન્ટ ન કરી દીધી, તો એનું પ્રિન્ટર બગડી ગયું. આમાં તો વળી થઈ ગઈ. અને પ્રિન્ટ કરવામાં છે ને કહેવાય ને કે પ્રાઇઝ એટલી હાઈ હતી ને કે મને એમ હતું કે હું છે ને મારું જે પાર્ટ બીનું મટીરિયલ છે ને એનું પ્રિન્ટ કઢાવી લઈશ. પણ એનું પ્રાઇઝ સાંભળીને મને એમ થયું કે ના ભાઈ, હું મોબાઈલમાંથી જ વાંચી લઈશ. એના કરતાં તો આ ખાલી આટલાની જરૂર હતી એટલે કરાવી. બાકી પાર્ટ બીનું તો ફોનમાંથી જ વાંચવું પડશે. તો બસ હાલો હવે વાંચવા બેસી જઈએ. તો અત્યારે હું પહેલાં ઇકોનોમીની ટેસ્ટ આપું છું ને પછી રિવિઝન કરીશ. તો પહેલી ટેસ્ટ મેં આપી છે અને 18 જ મારા સાચા પડ્યા છે, બાકી બધા ખોટા પડ્યા છે. 1 થી 2 જ મેં ટીક નથી કર્યા. તો બહુ વધારે રિવિઝનની જરૂર છે. તો હવે પહેલાં આ ટેસ્ટ આપી દીધી, હવે આપણે કરશું રિવિઝન. તો પહેલા દિવસનું રિવિઝન ડન છે. હવે હું પાછી ટેસ્ટ આપું છું અને શું થાય જોઈએ. તો બીજી વાર ટેસ્ટ પણ આપી દીધી છે, જેમાંથી 22 જ સાચા પડ્યા છે હજી. એટલે હજી એને વધારે રિવિઝન કરવાની જરૂર છે. તો અત્યારે બપોરના 1:30 વાગ્યા છે અને હવે ભૂખ લાગી ગઈ છે, તો જમી લઈ. તો આ ડે 1ની ટેસ્ટ છે 2. એવી જ રીતે આ રિવિઝનની ટેસ્ટ છે અને હવે ડે 2ની રિવિઝન, ડે 2 અને ડે 3 બેયની આવી જ રીતે પહેલાં ટેસ્ટ આપીશ ડે 2ની, પછી પાછું મટીરિયલ વાંચીશ, પછી પાછી ટેસ્ટ આપીશ. એવી જ રીતે ડે 3માં એવી જ રીતે પહેલાં ટેસ્ટ આપીશ, પછી પાછું મટીરિયલ વાંચીશ, પછી પાછી ટેસ્ટ આપીશ. તો 3 વસ્તુ, એટલે આજે આખું ઇકોનોમી કમ્પ્લીટ કરવાનો વિચાર છે. તો ચાલો સ્ટાર્ટ કરીએ પાછા હવે. તો બીજા દિવસનું રિવિઝન પણ થઈ ગયું છે. એમાં પહેલાંમાં તો 18 માર્ક્સ જ આવ્યા હતા, બીજામાં 23 માર્ક આવ્યા. હજી રિવિઝન થશે, માર્ક્સ ધીમે ધીમે કદાચ વધતા જશે. તો હજી 2 દિવસનું રિવિઝન ઇકોનોમીમાં રહી ગયું છે. મને એમાં તો આજે પૂરું થઈ જશે, પણ એની રિવિઝનની બહુ જરૂર હતી, કારણ કે મેં કેટલા ટાઈમથી એનું રિવિઝન કર્યું જ નહોતું. પણ કાંઈ વાંધો નહીં, હવે રિવિઝન સ્ટાર્ટ કરી દીધું છે બધા એ સબ્જેક્ટનું, તો હવે ધીમે ધીમે થઈ જશે, નહીં વાંધો આવે. તો એમ જ હતું કે પહેલી વાર ટેસ્ટ આપીને ત્યારે બહુ ઓછા માર્ક આવ્યા, બીજામાં થોડાક સારા માર્ક આવ્યા. એટલે હજી કાલે આનું પાછું રિવિઝન થશે, એટલે કદાચ આનાથી પણ થોડાક સારા 1-2 માર્ક્સ હજી વધશે. પછી પાછું એકવાર કરીશ ત્યારે પાછા 1-2 માર્ક્સ વધશે. એમ કરીને વાંધો નહીં આવે. તો અત્યારે હવે મારે 4 ફોર્મેટ આજે લખવા છે અને 4 ફોર્મેટમાં પહેલું હું એક પત્ર લખીશ, પછી એક અહેવાલ લખીશ, પછી ગુજરાતીમાં ફકરા ઉપરથી આન્સર આપવાના અને ઇંગ્લિશમાં પણ એમ ફકરા ઉપરથી આન્સર આપવાના. તો ચાલો આ 4 ફટાફટ કમ્પ્લીટ કરી આજે. અને એનું થોડુંક મટીરિયલ પણ વાંચવાનું છે, તો એ પણ વાંચે. તો આ પત્ર છે અને આ અહેવાલ છે, પહેલાં એ 2 લખી લઉં, પછી ફોનમાં જ છે એ પેરેગ્રાફ, એટલે એ પેરેગ્રાફમાંથી જોઈને સીધો આન્સર જ લખીશ આમાં. તો બસ. તો એક વસ્તુ મેં આમાં લખી છે અને હવે બીજી જે 3 વસ્તુ બાકી છે ને એ હું લાઇનિંગવાળી પેજમાં લખીશ, કારણ કે મારી પાસે આ પેજ બહુ ઓછા છે, એટલે મારે એને થોડાક કરકસરથી યુઝ કરવાના છે. તો હાલો આપણે લાઇનિંગવાળી બુક લઈ લઈએ. તો આ મારી બુક છે, મેં છેલ્લા થોડાક દિવસથી 10 દિવસથી ચાલુ કરી છે, કારણ કે મારી ઓલી જૂની બુક પૂરી થઈ ગઈ છે. તો અહીંથી મેં સ્ટાર્ટ કર્યું હતું અને થોડાક પત્રની પ્રેક્ટિસ મેં કરી હતી, જે અમને પ્રેક્ટિસ માટે આપ્યા હતા એ, અને આ બધા એના ઇન્ટ્રો છે અને ખાલી વિષય છે અને એવું બધું થોડી વસ્તુ લખેલી છે બધાની. અને 2-5 પત્ર આખા પણ લખેલા છે, જેમ કે આ એક પત્ર છે, પછી આ એક પત્ર છે, પછી આ છે. આમાં તો જો આખો પેરેગ્રાફમાં શું લખ્યું મને ખબર નથી. પછી એક આ છે, પછી એક આ છે. આ બધા એક જ પેટર્નના છે હજી, કારણ કે મેં બીજી હજી કોઈ પેટર્ન કરી નથી અને હવે મારે પેટર્ન ચેન્જ કરું છું. અને હવે ઈચ્છા છે કે એક જ પેટર્નના 10 થી 15 કરવા કરતાં દરરોજ એક પેટર્નના એક કરીએ ને
તો ચાલશે. હવે જો હું અહીંયાથી સ્ટાર્ટ કરીશ. આ અધૂરો છોડી દીધો છે મેં પત્ર, એવું લાગે છે મને. આ સાર્વજનિક ગણેશ મંડળની શોભાયાત્રાની મંજૂરી બાબત વિષય તો મેં ખબર નહીં કેવા લખ્યા છે ને મને ખુદ અત્યારે વિષય નથી સમજાતો. આ કે આ શેની મંજૂરી માગે છે, મંજૂરી માગે છે આવું હું લખીને તો મંજૂરી માગે નહીં, મંજૂરી આપે નહીં, સોરી, પત્ર ફાડી નાખી દે આવા વિષય લખીને તો. એટલે થોડુંક મારે કન્ટેન્ટ થોડુંક વાંચવાની જરૂર છે, કારણ કે મેં કન્ટેન્ટ હજી સુધીમાં એટલું બધું કાંઈ 0 કન્ટેન્ટ વાંચ્યું છે મેં મેન્સનું. કારણ કે હું છે ને મેથ્સ અને રિઝનિંગ પૂરું કરવામાં એટલી ડૂબી ગઈ હતી ને, અને એટલે મારી પાર્ટ બી પણ ખતરામાં છે, પાર્ટ 2 તો ખતરામાં જ છે, 2 ખતરામાં જ છે. તો હું તમને કહું છું ને કે મારા પાર્ટ એમાં સેકન્ડ પાર્ટ એટલે કે GS વાળો પોર્શન અને પેપર 2 આખું ખતરામાં છે. એનું પ્રૂફ હું તમને બતાવું છું કે હું જરાય ખોટું નથી બોલતી. જો હું તમને માર્ક્સ કહું, પાર્ટ એમાં મારે સાચા 80 હતા અને ખોટા 12 પડ્યા, અને મેં ટીક નથી કર્યા 8. એવી જ રીતે આ GS વાળો પોર્શન છે, તો એમાં મેં ટીક તો કેટલા બધા કર્યા હતા પણ એ કંઈ સાચા જ ન પડ્યા, ખબર નહીં કેમ. અને ખાલી સાચા મારા 38, ખાલી 38. આ માર્ક્સ જોઈને તો મને હાર્ટ એટેક આવી ગયો, કારણ કે મેં રિવિઝન કર્યું નથી ને. એનું પરિણામ છે. રિવિઝન હમણાં કરતી જ નથી. નવું શીખ થઈ છું પણ રિવિઝન 0 કરી નાખ્યું છે મેં સાવે. એટલે આ રિવિઝનને લીધે જોવા માર્ક્સ એટલા હોય, કારણ કે હું પહેલાં જ્યારે એકાદી મેં ટેસ્ટ આપેલી હશે ને તો મારે એટલીસ્ટ 40% ઉપર તો આવી જતા નેગેટિવ કાઢી નહીં. પણ ત્યાં તો મારે ખોટાઈ 40%ની નીચે પડે છે, સાચાઈ 40%ની નીચે પડે છે. તો બહુ વધારે મારે આમાં રિવિઝન કરવાની જરૂર છે. અને આમાંય મારે એમ તો, કારણ કે મેં એમાં બહુ જ હજી એમ તો મહેનત હવે કરી નાખી છે, અને એ પ્રમાણે હજી આ 12 જે ખોટા પડ્યા છે ને એમાંથી, કારણ કે મને જેટલા મેં ગણતરી કરી ને એના જ મેં ટીક કર્યા હતા. મેં જેની ગણતરી નથી કરી એના મેં ટીક જ નથી કર્યા. તો આ 12 મારા ક્યાંથી ખોટા પડ્યા મને નથી સમજાતું. તો આનું સોલ્યુશન અને એનાલિસિસ આજે સાંજે જ કરવાનું છે, ને આ સોલ્યુશન એ આજે સાંજે જ આ 2 પાર્ટનું કરશી અને આપણે સમજશી કે આપણે જે આગળ શું કરવાની જરૂર છે. અને હજી એક વાત કહેવાની રહી ગઈ કે આ 40 જે મેં મારાથી ખોટા ટીક થયા છે ને એ ક્યારેક ને ક્યારેક મારા નજરમાંથી ગયા જ છે. અત્યાર સુધીમાં મેં વાંચ્યું ને એમાં ક્યારેક ને ક્યારેક એ ક્વેશ્ચન મારી નજરમાંથી ગયો છે કે મને એવું લાગ્યું કે આમાં 50-50 છે. અને મારા નસીબ એટલા કહેવાય ને કે ખરાબ છે કે હું જ્યારે 50-50 અટેમ્પ્ટ કરું ને તો એ ઓલવેઝ મારો ખોટો જ પડે. તો આમાંય કાંઈક એવું થયું છે કે જે મેં 50-50 વાળા લાગ્યા ને એને ક્યારેક કેવું થાય ખબર છે, મને જે 50-50 લાગતો હોય ને એ 2 આન્સર હોય જ નહીં ક્યારેય. એટલે દુઃખ તો મારા અલગ જ છે, કારણ કે આવડતું ન હોય એટલે આપણે એવું જ લાગે ને કે આપણે જે વિચારીએ છીએ સાચું છે, પણ એ આપણે ખોટું જ વિચારતા. કારણ કે મોટે ભાગે વ્યક્તિઓ ફેલ થાય છે ને એનું કારણ એ જ છે કે કારણ કે બધાની મેન્ટાલિટી સેમ હોય, પાસ થવાવાળાની મેન્ટાલિટી અલગ છે. તો હજી હું ફેલ થવાવાળામાં જ આવું છું. તો આ થોડાક દિવસમાં હવે વધારે ખેંચવું જ પડશે, કારણ કે જે ખોટા પડે છે ને એ શું કામ ખોટા પડે છે એ આપણને ખબર છે, કારણ કે રિવિઝન ઘટે છે. અને હવે મેઇન ફોકસ મારો હવે રિવિઝન ઉપર જ રહેશે. હવે અત્યાર સુધીમાં જે વાંચ્યું ન વાંચ્યું એ હવે એકાદા સબ્જેક્ટને છોડીને બાકી હું કોઈ કરવાની નથી હવે. બાકી બધું રિવિઝન ઉપર જ હું ફોકસ કરીશ. આમ તો હું આખો દિવસ ગીત ગુનગુન કરતી હોય, પણ અત્યારે ગાવાનું છે ને તો મને નથી યાદ આવતું. હા, એક મારું થોડુંક ફેવરેટ ગીત છે જ પહેલાંથી, એટલે હું એ ગાઉં. હા માને યા કોઈ માને ના, યા अपनी भी थोड़ी अता थोड़ा अंदाज है, ऐसे है चाहे वैसे है, अरे जो भी है जैसे है, खुद पे हमें नाज है, दुनिया से हमको क्या ले जाना, यारों के दिल में हो ठिकाना, दिल से यार जो ले पुकार तो जान सार कर डाले, कहते हैं हमको प्यार से इंडिया वाले, छू लेते दिल के तार से इंडिया वाले, हर जंग जीत ले हार से इंडिया वाले, दुश्मन के छक्के छुड़ा दे हम इंडिया वाले, उंगली पे सबको नचा दे हम इंडिया वाले. પછી આના પછીની લાઈન મારી બહુ ફેવરેટ. आँखों की चाबी से वरना बेताबी से चुपके से बांधे दिलों में बने
शादी तेरा दो जहां देते या प्रेम देते चुपके से बांधे दिलों में बाले यहाँ से हमको क्या ले जा. હવે મારી લાઈન થોડીક ફગવા માંડી છે કારણ કે મને ભૂલાઈ ગયો શું આવતું હતું. બસ તો અહીંયા સુધી જ રાખી કારણ કે આ બેસુરા અવાજમાં હું આટલું જ ગાઈ શકીશ હવે. તો ભેળ મસ્ત બની ગઈ છે. આમાં તો થોડુંક અંધારું દેખાય છે. 1 મિનિટ હું લાઇટ કરું, દેખાય તમને મસ્ત. જો ભેળ મસ્ત છે ને. આમાં થોડુંક આંબલીનું પાણી પણ નાખ્યું, થોડું ગોળનું પાણી પણ નાખ્યું કારણ કે પડ્યું હતું આની 2 દિવસ પહેલાં બનાવ્યું હતું. શું બનાવ્યું હતું મેં? કંઈક બનાવ્યું હતું, ભેળ જ બનાવી હતી 2 દિવસ પહેલાં જ. તો એનું પાણી બધું પડ્યું હતું ફ્રીજમાં, એટલે એ મારું કામ થઈ ગયું. અત્યારે મારે બનાવવું ન પડ્યું, નકર એવું કંઈ બનાવવાનો અત્યારે ટાઈમ છે ને. આ તો હતું એટલે નાખ્યું, બાકી તો ટમેટું ડુંગળી ને ચટણી મીઠું હોય એટલે ભેળનું કામ સોલિડ. બસ હાલો હું નાસ્તો કરી લઉં. તો ભેળ તો સુપડા સાફ કરી નાખ્યા. ભેળના તો એક મમરો નથી રહ્યો કે એક સેવ નથી રહી, એ હદે સાફ કરી નાખી. અને હાલત જુઓ તમે, બધું ફેલાવીને બેઠી હું. એનાથી ખરાબ હાલત તો મારા ફરિયાની છે. જુઓ તમે, ચીકુ ખૈરા છે અને પાંદડા અને ધૂળ ધમાવો થઈ ગઈ છે. મારું ફર્યું થઈ ગયું છે. અને હવે મારા રસોઈનો ટાઈમ થઈ ગયો છે. અને ચકલા જો બોલવા માંડ્યા, સાંજ પડી ગઈ, તમને જો ખબર પડી જશે. જો બુલબુલ માંડું બોલવા, ઝઘડો થઈ ગયો. તો હાલો હવે છે ને, આજ તો મારા રસોઈમાં દાળ ભાત અને લાંબુ લિસ્ટ આવ્યું છે મારા મમ્મી પપ્પા ભાઈ બહેનનું કે દાળ બનાવો, ભાત બનાવો, ગુવાર બટેકાનું શાક બનાવો, ભાખરી બનાવો. તો એ લિસ્ટમાં મારે આ લિસ્ટમાં નામ આવે ન આવે, એ લિસ્ટ તો પૂરું કરવાનું જ છે આપણે. તો એ પૂરું કરી આલો ને પછી સાંજે પાછું વાંચવા બેસી. તો અત્યારે હવે હું પાછી જમી અને બધું ઘરનું કામ ને બધું ફિનિશ કરીને પાછી વાંચવા બેઠી છું. અને અત્યારે મારે જે મેં ટેસ્ટ આપી છે 2 દિવસ પહેલાં, એનું એનાલિસિસ કરવાનું બાકી રહી ગયું હતું. તો એ એનાલિસિસ કરું છું અત્યારે. અને કયા કયા ક્વેશ્ચન ખોટા પડ્યા છે એ બધી એનું પણ એક આખું સોલ્યુશન જોઉં છું. તો અત્યારે હવે 12:30 થઈ ગયા છે, સોલ્યુશન કમ્પ્લીટ થઈ ગયું છે. અને મેં બધા ટૉપિકના નામ પણ લખી લીધા છે, જેમાં મને વધારે એવું લાગ્યું કે વધારે રિવિઝન કરવાની જરૂર છે. ઘણા લોકો મને આ વિડીયોમાં પૂછશે કે તમે તો આટલું વાંચ્યું છો તો તમારે આટલા બધા ઓછા માર્ક્સ કેમ પાર્ટ બીમાં આવ્યા. તો એનું એક્ઝામ્પલ આપું ખાલી. આ ટેસ્ટ મેં આપી છે 16/2/2024, એટલે કે બીજા મહિનામાં 16 તારીખે આપી છે. ત્યારે મેથ્સ અને રિઝનિંગ મારે ઓલમોસ્ટ કમ્પ્લીટ અડધું તો થઈ ગયું હતું. પણ તોય મેં ટેસ્ટ આપીને ત્યારે મારા માર્ક્સ આવ્યા હતા 34.25. આ મારા મેથ્સના માર્ક્સ હતા ત્યારે. આજથી લગભગ 1 થી 1.5 મહિના પહેલાંની વાત છે. અને 1 મહિના પહેલાંની જ વાત છે, 1.5 મહિના પહેલાંની. તો ત્યારે ઓલમોસ્ટ અડધું ફિનિશ કરી નાખ્યું હતું. અને પછી ટેસ્ટ આપીને તો એટલા જ, કારણ કે આટલા તો અટેમ્પ્ટ જ ન કર્યા મેં. અને તારા ટાઈમ 2-2.5 કલાકમાં મારાથી આટલા માંડ અટેમ્પ્ટ થયા. એ પણ ગણીને માન કરીને. એમાં અડધા તો ગણવા જેવા હતા નહીં, તો એ મેં ખબર નહીં હું કેમ ગણતી હતી. તો આપણી એક ટેસ્ટ ક્યારે આપણું આગળનું કહેવાય ને કે પ્રોગ્રેસ ક્યારે ડિસાઈડ ન કરી શકે. આપણે ટેસ્ટ ખાલી ને ખાલી શીખવા માટે અને એમાંથી સમજવા માટે જ આપવી જોઈએ કે આપણે કઈ વસ્તુ હજી ઘટે છે ને કેના ઉપર ફોકસ કરવાની જરૂર છે. તો ટેસ્ટને એટલી બધી સિરિયસલી પણ ન લેવી કે મારો તો કહેવાય ને કે શું કહેવાય, યાદ નથી આવતો વર્ડ અત્યારે, કે મારું તો લેવલ જ આટલું 34.25. ત્યારે મેં ખાલી એવું વિચાર્યું કે 34.25 જ મારે તો આવી શકે એમ છે. તો ક્યારેય કદાચ 50% માર્ક્સ હું ક્યારેય ન પહોંચ્યો. તો બસ એ વસ્તુનું ધ્યાન રાખવું. એટલે ટેસ્ટ અને વધારે પડતી સિરિયસ ન લેવી ને વધારે પડતી નિગ્લેક્ટ ન કરવી. તો બસ હાલો આ છેલ્લે વસ્તુ કહી દીધી. અને વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.